નલિયા બાપા સીતારામ મઢુલીમાં 14મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયા ગામે આવેલ બાપા સીતારામ મઢુલીમાં 14મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના શોભાયાત્રા, યજ્ઞ ઉત્સવ, બપોરના મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 14 વર્ષથી બાપા સીતારામ મઢુલીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં મહાવીર નગર શક્તિ સોસાયટી તેમજ આજુબાજુ વિસ્તારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ 125 બાળકોએ ભોજન લીધા બાદ સૌ ભક્તો સાથે મળી સંયુક્ત મહાપ્રસાદનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। શું નામ તમારું? હાર્દિક કપોટી। આજે શું અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? અહીંયા સવારના શોભાયાત્રા હતી, ત્યારબાદ યજ્ઞનો પ્રોગ્રામ હતો, એના પછી નાની બાળાઓનો પ્રસાદ હતો, અત્યારે સમૂહ પ્રસાદ। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ અને આ તહેવાર તમે ઉજવો છો? 14 વર્ષ છે। 14 વર્ષથી બધા સાથે સોસાયટી કે ગામમાં? બધી સોસાયટી, ગામના પણ બધા વેપારી, એવા બધા। અને બાપાનો શું છે પરચો એ વિશે તમે વાત? બાપાની તિથિ છે ને, ઘણા લોકો અહીંયા આવે માને છે। છે। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिता निशाचरतनु रामायतास्मै नमः। આજે બાબા સીતારામ મઢુલીને આંગણે 14મો પાટોત્સવ અમે સૌ સાથે ઉજવી રહ્યા છીએ। છેલ્લા 13 વર્ષથી આ સતત પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારે આજુબાજુના મહાવીરનગર છે, શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે। શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે। તો અને સાથે સાથ અમારે અહીંયા 300 થી 350 જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવીએ છીએ।